નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ શહેરના જૂના બસ સ્ટેશન રોડ ઉપર ભૂગર્ભ ગટર છેલ્લા 4 દિવસથી ગટરના દૂષિત પાણી રસ્તામાં વહેતા ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. પાલિકાની ટીમે સફાઈ હાથ ધરતા મેડિકલ વેસ્ટ નીકળ્યો હતો, જે મેડિકલ વેસ્ટ સામે પાલિકા અને તાલુકા હેલ્થ ઓફિસર કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ શહેરમાં જૂના બસ સ્ટેશન રોડ ઉપર ગજાનંદ કોમ્પ્લેક્સની સામે ભૂગર્ભ ગટરની પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી ગટરના દૂષિત પાણી રસ્તામાં રેલાયા હતા. આ અંગે સ્થાનિક વેપારીઓએ પાટણ પાલિકા ખાતે રજૂઆત કરી હતી. તે રજૂઆતને ધ્યાને લઈને સોમવારે ભૂગર્ભ ગટરની ટીમ સફાઈ હાથ ધરી હતી, જેમાં મેડિકલ વેસ્ટ કચરો નીકળ્યો હતો, જેમાં વેસ્ટેજ ઇન્જેક્શન, વેસ્ટેજ પાટા સહિતનો કચરો નીકળ્યો હતો. આ બાબતે પાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેન પ્રવીણાબેન મુકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ડોક્ટરોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે. આ સાથે જ વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં વિદ્યાર્થી મેહુલ ચૌધરી અને જીગર ચૌધરીએ જણાવ્યું હતું કે અહીંથી પસાર થવામાં ભારે હાલાકી પડે છે, કારણ કે એક બાજુ ટ્રાફિક હોય છે અને બીજી બાજુ ગટરનું ઉભરાયેલું ગંદુ પાણી. ત્યારે સ્થાનિક ધંધાના વેપારીઓએ પણ જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી આ ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી રસ્તામાં રેલાય છે, જેના કારણે અમારા ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. લોકો કેવી રીતે આવે વસ્તુ લેવા માટે કે નાસ્તો કરવા માટે? ઝડપથી આનું યોગ્ય નિરાકરણ આવે તેવી પાલિકાને રજૂઆત કરી છે. સાથે જ તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે જગ્યાની તપાસ કરી મેડિકલ વેસ્ટ જણાશે તો આજુબાજુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. જે મેડિકલ વેસ્ટ રજીસ્ટ્રેશન નહીં હોય તેવી હોસ્પિટલને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાશે. દીપક સતવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.